નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આણંદ જિલ્લાના વાસદ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 9 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝોઝ પોલીસે પકડી પાડ્યા છે. એસી પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર ઝોઝ પોલીસ સ્ટેશનનાઓ તથા સ્ટાફના માણસો સાથે ઝોઝ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન એસી પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર ઝોઝ પોલીસ સ્ટેશનનાઓએ પ્રોહિબિશનના ગુનામાં નાસ્તો ફરતો આરોપી દામુભાઈ તીરસિંગભાઈ રાઠવા રહેઠાણ ઘોઘાદેવ તાલુકા રહેઠાણ છોટાઉદેપુર નાનો જોજ ગામે ખરીદી અર્થે બજારમાં આવેલ છે. જે બાતમીના આધારે સદરી ઈસમને જોજ ગામે ચોકડી નજીક ઘોઘાદેવ ગામ તરફ જતા રસ્તા પરથી પકડી પાડવામાં આવેલ છે અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.